हेलो दोस्तों, आज हूँ बनावी रही छूँ भरेला कारेलाનું શાક। तो आज हूँ तमने आपीश भरेला कारेलानी रेसिपी मसाला साथे। तो चालो આપણે જોઈએ મસાલા સાથે ભરેલા કારેલાની રેસિપી। તો આપણે બનાવશું કારેલાનું શાક। તો સૌ પ્રથમ પહેલાં મેં લઈ લીધા છે અહીંયા 4 કારેલા નાના। એ એકદમ કૂણા હોવાથી એની સાલ આપણે ઓછી કાઢશું। સાલમાં થોડું પોષણ વધારે મળે એટલે સાલ આમે ઓછી જ કઢાય। હવે આપણે સાલ કાઢી અને આને 2 ભાગમાં તૈયાર કરી લઈશું। સાલ નીકળી જાય એટલે એના 2 પીસ કરી આવી રીતે 2 ભાગમાં કટ કરી લઈશું। કટ કરી વચ્ચેથી બીયા બધા કાઢી નાખશું આપણે। બીયા કાઢી એકદમથી સાફ કરી લઈશું કારેલાને। આવી રીતે આપણે બધા જ કારેલાને બીયા કાઢી નાખવાના છે। ને આજે આપણે એવું શાક બનાવશું કે જરા પણ કડવું નહીં લાગે। આવી રીતે આપણે બધા જ કારેલામાંથી બીયા કાઢી અને કટ કરીને તૈયાર કરી લેવાના છે 2 પીસમાં। કારેલા નાના છે એટલે 2 પીસમાં તૈયાર કરશું, મોટા હોય તો વધુ પીસ બને। હવે આપણે ગરમ પાણી મૂકી દીધું હતું, એમાં નાખી દઈશું આપણા કારેલા। તો થોડી વાર માટે કારેલાને બાફવા મૂકી દઈશું। કારેલા મૂકી એમાં નાખશું થોડું મીઠું નાખી થોડી વાર 5 મિનિટ એને સડવા દઈશું। 5 મિનિટ સડી જાય એટલે પછી આપણે કરી લઈશું કારેલા બાફવા મૂકી। હવે આપણે કરશું કારેલામાં ભરવાનો મસાલો। તો 1 ચમચી તેલ લઈ લીધું છે મેં એક બાઉલમાં, એમાં નાખી દઈશું આપણે 2 મોટી ચમચી ચણાનો લોટ। ચણાનો લોટ થોડો શેકાઈ જાય એટલે એમાં નાખી દઈશું આપણે તલ। તો લોટ શેકાઈને એકદમ મસ્ત શેકાઈ ગયો છે। હવે નાખી દઈશું આપણે 2 મોટી ચમચી તલ। તલ એકદમ ફૂટવા લાગે ત્યાં સુધી આપણે શેકી લઈશું તલને। તલ અને લોટ 2 એકદમ મસ્ત શેકાઈ ગયા છે। હવે નાખી દઈશું આપણે થોડી વરિયાળી 1 ચમચી। તલ લોટ ને વરિયાળી એકદમ મસ્ત શેકી લઈ, શેકાઈ જાય મસ્ત પછી આપણે ઉતારી લઈશું। જો તમે લોટ સિવાયના ગાંઠિયા કે સેવ એવું બધું ફાફડી એનાથી બનાવો એના કરતાં લોટ શેકીને બનાવો તે એકદમ મસ્ત બને છે કારેલાનું શાક। હવે આપણો લોટ શેકાઈ ગયો છે, ઉતારી લઈશું નીચે, મૂકી દઈશું થોડી વાર માટે ઠંડો કરવા। હવે આપણો લોટ એકદમ ઠંડો થઈ ગયો છે। હવે આપણે એમાં ઉમેરી દઈશું મસાલા। મસાલામાં આપણે લઈ લઈશું આદુ લસણની પેસ્ટ, પછી નાખી દઈશું આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને શેકેલા એક। હવે આપણે નાખી દઈશું 2 ચમચી સિંગદાણાનો ભૂકો, પછી આપણે નાખશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર અને બધા જ મસાલાને એકદમ મિક્સ કરી લઈશું। એમાં નાખશું અડધી ચમચી મીઠું, પછી બધા જ મસાલાને સ્વાદ આપવા માટે આપણે નાખી દઈશું એમાં 2 ચમચી ગોળનો ભૂકો અને અડધું ફાડું લીંબુનો રસ। તો આપણા બધા મસાલા નખાઈ ગયા છે। હવે નાખી દઈશું આપણે થોડા કોથમીરના પાન, સુધારેલા ધાણા। તો હવે આપણે બધો મસાલો હાથની મદદથી મિક્સ કરી લઈશું।
બધો મસાલો એકદમ મિક્સ થાય ત્યાં સુધી બરાબર મિક્સ કરશું. બધો મસાલો એકદમ મિક્સ થઈ ગયો છે, પણ મસાલો આપણો એકદમ છૂટો છૂટો છે, તો કારેલામાં તે નીકળી જશે, રહેશે નહીં. તો એને એકદમ ભીનો કરવા માટે આપણે થોડું તેલ નાખી દઈશું. 1 ચમચી, નાની ચમચી તેલ નાખી તો મસાલાનો કલર પણ એકદમ મસ્ત આવશે અને મસાલો પણ એકદમ મસ્ત થઈ જશે, કારેલામાં રહે તેવો. તો તમે જોઈ શકો છો મસાલો એકદમ થીમ થઈ ગયો છે, કારેલામાં રહે તેવો. હવે આપણે કારેલાને ભરી લેશું. તો આપણે બધા જ કારેલા આવી રીતે કારેલાના પીસ ભરી લેવાના છે. બધા કારેલા આવી રીતે ભરી લેશું દાબીને. બધા કારેલા. હવે આપણે એક પેનમાં તેલ મૂકી દીધું છે ગરમ કરવા. 2 ચમચી તેલ લઈ લીધું છે. એ ગરમ થાય એટલે એમાં આપણે બધા જ કારેલા નાખી દેવાના છે. બધા કારેલા આપણે એમાં થોડી વાર તળી લઈશું. તેનાથી એકદમ મસ્ત ચટાકેદાર શાક બને છે. કારેલા એકદમ મસ્ત બને છે, એકદમ ક્રિસ્પી અને મસ્ત થઈ જશે. તો કારેલા આપણા તળાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું એક ડીશમાં. બધા કારેલા તળાઈ ગયા છે. મસાલો એકદમ મસ્ત અંદર ક્રિસ્પી થઈ ગયો છે. અને હવે જે આપણે તળવા માટે તેલ લીધું હતું એમાં 3 ચમચી જેટલું તેલ વધ્યું છે. તેલ ચીંગ તેલ છે એટલે ઉપર ફીણ થયા છે. હવે એમાં આપણે નાખી દઈશું રાઈ જીરું. રાઈ જીરું તતરી જાય એટલે આપણે નાખી દઈશું થોડી હિંગ નાખી ગેસની ફ્લેમ લો કરવાની છે. લસણ કાપેલું અને મરચું નાખી દીધું. પછી નાખ્યું આપણે ટામેટું ઝીણું કટિંગ કરીને. ટામેટું ગળી જાય એ માટે આપણે નાખ્યું 1 ચમચી, અડધી ચમચી મીઠું. મીઠું મસાલામાં હોવાથી આપણે મીઠું નાખશું ઓછું. હવે થોડી વાર રહેવા દઈશું ટામેટું ગળી જાય ત્યાં સુધી. તો ટામેટું આપણું એકદમ સડીને તૈયાર છે. હવે એમાં નાખી દઈશું આપણે લાલ મરચું પાવડર. શાકને કલર આપવા માટે કશ્મીરી લાલ મરચું પાવડર. હવે એમાં નાખી દઈશું આપણે થોડુંક ગોળ, કારેલાને બેલેન્સ કરવા માટે, કારેલા કડવા ના લાગે એટલા માટે. એમાં આપણો વધેલો મસાલો નાખી દઈશું. વધેલો મસાલો આપણે એમાં નાખી દીધો છે. હવે એને બરાબર મિક્સ કરી લઈશું આપણે. જો તમે આવી રીતે બનાવશો તો તમારું કારેલાનું શાક ક્યારેય પણ કડવું નહીં બને. હવે તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. હવે આપણે એમાં નાખી દઈશું કારેલા. કારેલાને થોડી વાર ચડવા દઈ પછી આપણે એમાં નાખશું થોડું પાણી. થોડી ગ્રેવી કરવા માટે થોડુંક પાણી નાખશું આપણે. તો મેં થોડુંક અમથું પાણી નાખ્યું છે તો ગ્રેવી આપણી થઈ જાય મસ્ત. હવે થોડી વાર માટે આપણે એને સળવા દઈશું. કારેલા આપણા સડીને થઈ જશે તૈયાર. એકદમ મસ્ત ગ્રેવીવાળું શાક બનીને થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે એને નીચે ઉતારી લઈશું. અને જો આ શાક તમે રોટલી કે ભાખરી સાથે ખાશો તો એકદમ મજા જ આવશે. કડવું એકદમ જરા કંઈ કડવું નહીં લાગે. બહુ મસ્ત કારેલાનું શાક બનીને તૈયાર છે.
દોસ્તો, તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.